આપણે બધા જ જાણીએ છીએ એ પ્રમાણે આ સમય દરમિયાન જે કંઈ પણ કરો છો એ દરેક કર્મનું અધિકનું ફળ પ્રાપ્ત થાય છે અને આ સમય દરમિયાન ઘણું બધું કરી શકાય છે, પણ જો તમને લાગે છે કે તમે બહુ બધું નથી કરી શકતા, ફક્ત એક કામ કરી લેજો, જે સાંજનો દીવો છે એ કરી લેજો. સાંજના સમયે તમારા ઘરની બહાર એક દીવો ચોક્કસ પ્રગટાવજો, એક ધૂપ ચોક્કસ પ્રગટાવજો અને એ દીવાની બત્તી જે છે, લાંબી વાતનો દીવો કરવો જોઈએ અને એની જે બત્તી છે એ તમારા ઘર બાજુ રાખવી જોઈએ. તમારે એમાં દિશાનું કોઈ પણ મહત્ત્વ નથી, ફક્ત તમારી એની બત્તી તમે એના સામે રાખો. ઘીનો દીવો કરો છો તો પૈસા અટ્રેક્ટ કરો છો, ધન અટ્રેક્ટ કરો છો. તલના તેલનો દીવો કરો છો તો જીવનમાં દરેક પ્રકારની સુખ સમૃદ્ધિ અને શાંતિ પામો છો. અગર સરસવના તેલનો દીવો કરો છો તો તમારા જીવનમાં, તમારા ઘર પર, તમારા પરિવાર પર અગર કોઈની કુદૃષ્ટિ છે અથવા તો તમારા જે પરિવારમાં છે એ બહુ મોટા પ્રોબ્લેમ્સ કોઈ ચાલી રહ્યા છે તો એને રિમૂવ કરી શકાય છે. વધારે માહિતી માટે મેસેજ કરજો. થેન્ક યુ.